દર્શક મિત્રો નમસ્કાર। આજે ડૉક્ટર વિવેક જોશી સાહેબ એટલે કે એક્યમ્સ ન્યુરોસાયકાટ્રિસ્ટ હોસ્પિટલનું નિર્માણ એસટી ડેપોની સામે કરવામાં આવેલું છે। ત્યાં અમે વિવેક સાહેબની મુલાકાતે આવ્યા છે, જે માનસિક રોગના સ્પેશિયલ ડૉક્ટર છે, જેને કહેવાય કે મગજ, માનસિક રોગો, જાતીય નબળાઈ, વાય, આજકીય અને વ્યસન મુક્તિના સારવારના સ્પેશિયલ ડૉક્ટર છે। એમને છેલ્લા 12 વર્ષથી અમરેલીમાં એક એવું સેટઅપ આપ્યું છે અમરેલી જિલ્લામાં કે સૌરાષ્ટ્રના લોકો એમની મુલાકાત લેવા માટે છે। એમણે એટલું બધું પૃથ્થકરણ કર્યું, એટલો બધો અભ્યાસ કર્યો છે કે એની અંદર ઊંડા ઉતરી અને કોઈપણ માનસિક રોગની ચેલેન્જ સાથે કહેવામાં આવે છે કે એના જે ટ્રીટમેન્ટના દિવસો હોય એ અહીંથી સાજા થઈ અને હસતા ચહેરે જાય છે। તો એવા માનનીય ડૉક્ટર શ્રી વિવેક સાહેબને આપણે સાંભળીએ। વિવેક સાહેબ, પહેલાં તો આપણે બાળકનો જ્યારે જન્મ થાય છે અને બાળકોને અત્યારે ડિજિટલ યુગમાં, જેને કહેવાય મોબાઈલ યુગ, પછી ટીવી યુગ, ઇન્ટરનેટ કે દુનિયાદારીની માહિતી આવતી હોય છે અને બાળકો પણ મોબાઈલની અંદર, આખા વિશ્વની અંદર, આપણા ભારત દેશની વિશ્વની અંદર એમ કે મોબાઈલની અંદર ટિકટોક છે કે પછી મનોરંજન વિડીયો ગેમ છે કે પછી આપણે અવનવા બનાવો જોતા હોય, તો જેને કહેવાય કે જન્મથી કે 3 વર્ષનો બાળક સમજૂત થાય એટલે પપ્પાના ખીચામાંથી મોબાઈલ છોકરો આંચકી લે અને એ લોક ખોલાવે અને એમાં યુટ્યુબ ગોતી અને એ પોતાની ગેમને વગેરે વગેરે। તો આ જે મુશ્કેલી છે, એનો જે ઉપાયો છે કે એમાંથી છૂટવા માટે વાલીઓએ શું કરવું જોઈએ? નમસ્કાર દર્શક મિત્રો। તો મનોજભાઈએ જે પૂછ્યું અને જણાવ્યું એ પ્રમાણે બાળ માનસિક રોગો અને બાળકોને વર્તનને લગતી સમસ્યાઓ અત્યારે આધુનિક સમયમાં વધતી જાય છે। જેમ કે મનોજભાઈએ વાત કરી કે બાળકો ફ્રિકવન્ટલી ટીવી છે કે મોબાઈલ છે કે એનો ઉપયોગ કરતા જાય છે। આપણે લગભગ દરેક ઘરમાં એવું જોયેલું હોય છે કે બાળકને મોબાઈલ ચાલુ કરો તો જ એને મોઢું ખુલે તો આપણે એને ચમચી આપીએ તો એ જમે। જો મોબાઈલ વાગતો બંધ થઈ જાય, વાઈફાઈ બંધ થઈ જાય, ડેટા આવતા બંધ થઈ જાય તો બાળકનું મોઢું ખુલતું બંધ થઈ જાય। તો એને અમારી ભાષામાં કન્ડિશનિંગ કહેવાય। એક વસ્તુ બીજા વસ્તુ હારે સંકળાયેલી હોય। ધારો કે આપણે નાના હતા ત્યારે આપણા પપ્પાના 2 વ્હીલરનો અવાજ સાંભળતા એટલે આપણે દોડીએ કે પપ્પા આવ્યા અને આપણને એવી આશા જાગે કે આપણા માટે કંઈક નાસ્તો લઈ આવ્યા છે અથવા તો કંઈ સાદી ગામડાની ભાષામાં કહીએ તો ભાગ લઈ આવ્યા છે, તો એને કન્ડિશનિંગ કહેવાતી, એના માટે થઈને આપણે દોડતા। હવે કન્ડિશનિંગનો પ્રકાર બદલાનો છે, પણ આ પ્રકાર છે એ થોડો બાળકોની આંખ માટે, બાળકના માનસિક સ્વાસ્થ્ય માટે, બાળકના વર્તન માટે ગંભીર છે, જે આવનારા સમયમાં ઘણી બધી સમસ્યાઓ ઊભી કરી શકે છે। 3-4 દિવસ પહેલાં જ દિવ્ય ભાસ્કરમાં એક લેખ હતો પેપરમાં કે રોજનું 4 થી 5 કલાક એક બાળક મોબાઈલ જોતું હતું, પછી એની આંખો ત્રાસી થવા માંડી। બરોડા બાજુનો કિસ્સો હતો। પછી એના પેરેન્ટ્સના ધ્યાનમાં આવ્યું, પછી લોકો દોડીને એને માનસિક રોગોના નિષ્ણાત પાસે લઈ ગયા, આંખના ડૉક્ટર પાસે લઈ ગયા। બંને ભેગા થઈને બાળકની સારવાર કરી અને ધીમે ધીમે કરતાં બાળકની આંખ બચાવી શકાણી। અને ત્યારે પેરેન્ટ્સે પણ એવું સ્વીકાર્યું કે અમે લોકો પણ મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરીએ છીએ, જે કદાચ જોઈને બાળક શીખવું હોય એવી સંભાવના છે। તો મનોજભાઈ જે પ્રશ્ન પૂછ્યો કે બાળકના વર્તન, ખાસ કરીને મોબાઈલનો જે ફ્રિકવન્ટ ઉપયોગ થાય છે, તો એમાં પ્રશ્નમાં જ એનો જવાબ છે કે દાદા દાદી છે, મમ્મી પપ્પા છે, મોટા ભાઈ બહેન છે, એ લોકો ફ્રિકવન્ટલી મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે। ઘણીવાર એવું હોય છે કે આપણા માટે વ્યાવસાયિક રૂપે આપણે મોબાઈલનો ઉપયોગ કરતા હોય, એ બાળકને ના ખબર હોય એમ કે દરેક વખતે દરેકના માતા પિતા રીલ જોતા હોય એવું જરૂરી નથી એમ, પણ ઘણીવાર આપણે વ્યવસાયિક ઉપયોગ કરતાં પણ વચ્ચેથી યુટ્યુબ કે ઇન્સ્ટા રીલ કે આવું પણ જોઈ લેતા હોઈએ અને બાળક માટે એ નવી દુનિયા છે। એમાં પાછું મ્યુઝિક ભળે એટલે એના માટે વળું એક્સાઇટમેન્ટ વાળું થાય એટલે બાળકને મજા આવે, અને મજા આવે એ કોઈ પણ પ્રવૃત્તિ હોય આપણે વારંવાર કરીએ, એ પછી સારી હોય કે ખરાબ એ આપણું મગજ એને ડિફરન્શિએટ કરી શકે નહીં, એ બાળકનું મગજ તો પ્રોપરલી ડેવલપ ના હોય। તો બાળક મોબાઈલનો ઉપયોગ ઓછો કરે એના માટે આપણે શક્ય હોય ત્યાં સુધી બાળકની હાજરીમાં આપણે જ મોબાઈલનો ઉપયોગ ટાળવો। માની લો કે 3 વર્ષ સુધીનું બાળક છે, બાળક એકાદ વર્ષે 9 મહિને થોડું સમજતું થઈ જાય તો એની હાજરીમાં ફોન આવે તો આપણે ઊભા થઈને બીજા રૂમમાં જઈ શકીએ। આપણે કંઈ ડોક્યુમેન્ટ, ડેટા, કોઈ ફાઇલ મોકલવાની હોય તો એ રૂમમાં મોકલાવી શકીએ।
જે વસ્તુ મોબાઈલ કરે છે એ વસ્તુ ચોપડી પણ કરી શકે. કે બાળકને કોઈ માં હોય એ ચોપડી બતાવે, ચોપડી બતાવતા બતાવતા એને જમાડે, તો ચોપડીના પાના ફરતા જાય, નવા નવા ચિત્રો આવતા જાય ને બાળક જમતું જાય. તો આવી રીતના એની કન્ડિશનિંગ એકમાંથી બીજામાં શિફ્ટ કરી શકીએ. ઘણીવાર ઘણા કુટુંબમાં, ઘણા ફેમિલીમાં મેં એવું જોયું છે કે બાળકને કેવું હોય કે એને સમય જોઈએ, કારણ કે સમય એની ભેગું પસાર કરવું જોઈએ. જો તમે એને ગાર્ડનમાં લઈને રમો તો એ મોબાઈલ ભૂલી જાય. પણ હવે આજકાલના ફાસ્ટ યુગમાં આપણે એવું જોયું છે કે લોકો પાસે સમય નથી એટલે ઘણીવાર એવો પ્રશ્ન ઊભો થાય કે માની લો કે દાદા છે એ કોઈ કામ કરે છે અને બાળક આવ્યું ને બાળક એને કહે છે કે મારી ભેગા રમવા આવો અથવા કે મારી ભેગા બહાર આવો, દાદા પાસે સમય નથી, તો આપણે સરળતા ખાતર એને મોબાઈલ આપી દઈએ એટલે દાદા દાદીનું કામ સચવાઈ જાય, મમ્મી પપ્પાનું કામ સચવાઈ જાય અને આ બાજુ બાળકનું પોતાનું સચવાઈ જાય. એટલે બાળકનું કામ સચવાઈ જાય તો બાળક પછી મોબાઈલનું એડિક્ટેડ થતું જાય, એટલે મોબાઈલનું આદી થતું જાય. પછી એના ઉપયોગ વગર એને ચાલે નહીં. પેલું ગાઈડલાઈન તો એવું કહે છે કે 3 વર્ષ સુધી બાળકને મોબાઈલનો એક્સપોઝર આપવો નહીં. આઈફોનના જે સર્જક છે સ્ટીવ જોબ્સ, એણે એવું કીધું હતું કે મેં મારા છોકરાઓ 12 થી 14 વર્ષના થયા ત્યાં સુધી મેં એને મોબાઈલ લઈ નહોતો આપ્યો, એ પછી મેં મોબાઈલ લઈ આપ્યો હતો. તો આપણે સમજી શકીએ કે જેણે ખુદે આઈફોન બનાવ્યો છે એ પોતાના બાળકને આઈફોન આપતા નથી, મોબાઈલ આપતા નથી. તો આપણે સમજી શકીએ કે બનાવવાવાળાને ખબર છે કે આ વસ્તુ કેટલી જોખમી છે. તો 3 વર્ષ સુધી બને તો એની બાળકની હાજરીમાં મોબાઈલ ટાળવું. બાળક અનુકરણ કરતું હોય, તમે ચોપડી વાંચશો તો એ ચોપડી વાંચશે, તમે ટીવી જોશો તો એ ટીવી જોશે, તમે ઠેકડા મારશો તો એ ઠેકડા મારશે, તમે મોબાઈલ જોશો તો એ મોબાઈલ જોશે. તો બદલાવ જ આપણાથી ચાલુ થાય છે. બીજું કે બાળક સાથે સમય પસાર કરવો. આપણા જીવનના પણ ઘણા બધા ગ્લિચીસ હોય છે કે દોડધામ ભરીવાળી લાઈફ હોય છે, જીવનની જરૂરિયાતો પૂરી કરવાની હોય છે, ઘરના મકાન હોય, લોનના હપ્તાઓ હોય, બાળકના શિક્ષણ માટે, બાળકના ભવિષ્ય માટે પૈસા ભેગા કરવાના હોય. આવા કિસ્સામાં પતિ પત્ની બંને નોકરી કરતા હોય અથવા તો પત્ની ઘરકામ કરતા હોય અને એની પાસે સમય ના રહેતો હોય અને બાળકને સમય ન આપી શકતા હોય. તો આવા કિસ્સામાં સંયુક્ત કુટુંબ વ્યવસ્થા બેસ્ટ છે. જે આપણા વડીલો અને આપણા પૂર્વજો બધા એ રીતે જીવતા કે એક જ ઘરની અંદર દાદા દાદી હોય, કાકા કાકી હોય, મમ્મી પપ્પા હોય, બાળકો હોય, જેથી બાળકની પાછળ કોઈને કોઈ વ્યક્તિ સમય આપી શકે તો બાળકને એનાથી દૂર રાખી શકીએ.